વડોદરા શહેરમાં વધુ એક અકસ્માત હરણી રોડ પર બન્યો હતો, જો કે આ અકસ્માતમાં સદનસીબે પરિવાર બચી ગયું હતું। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વધુ એક મોટો અકસ્માત વડોદરા શહેરના હરણી રોડ પર બનતા અટક્યો હતો। અકસ્માત તો થયો જ, પરંતુ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હોય। હરણી રોડથી ભારે ટ્રાન્ઝેક્શન મિક્સર કે જેમાં ડામર ભરેલો હતો તે જઈ રહ્યો હતો। આ દરમિયાન ગોપાલભાઈ પણ ઇનોવા કારમાં પરિવાર સાથે જઈ રહ્યા હતા। આ દરમિયાન તેમની ઇનોવા કારને પાછળથી ભારે ટ્રાન્ઝેક્શન મિક્સરે ટક્કર મારી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઇનોવા કારની આગળ અન્ય એક પરિવાર ટુ વ્હીલર પર સવાર હતું। જો ઇનોવા કાર ચાલકે બ્રેક ના મારી હોત તો અકસ્માતમાં એક આખા પરિવારે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ત્યારે હવે ભારદાર વાહન માટે વડોદરા શહેર પોલીસ કોઈ નવો સ્પીડ રૂલ્સ લાવશે કે કેમ તે મોટો સવાલ। સમા હરણી રોડ છે, આનું જઈ રહ્યો તો બરોડાથી પારુલ ઇન્ડસ્ટ્રીઝ સાઈડ પર જતા હતા અને એવામાં જતા પાસેથી કન્ટેનર આવ્યું ડામર ભરેલું અને મને પાછળથી ઠોકી દીધું છે। હું ડિવાઈડર ચડતા રહી ગયો। મારી બાજુમાં એક લેડીઝ બે છોકરાઓ લઈને ચાલતા હતા, મેં એમને બચાવવા ગયો તાણે મને પાસેથી ઠોકી। પછી એ ભાગી ગયો। એની ચાવીને મોબાઈલ મેં લઈ લીધો। આ બીજી સાઈડ પર આવે એ ઓળખતા હતા એટલે એમને ચાવીને મોબાઈલ આપી દીધો। તમે તો ગાડીમાં હતા પણ તમારી આગળ કોઈ હતું કે જેને મારી આગળ એટલે મારી સાઈડમાં એક લેડીઝ બે બચ્ચાઓને લઈને ચાલી રહ્યા હતા, એમને મેં બચાયા પણ આણે મને ઠોકી દીધું। ડિવાઈડર પર ચડતા હું બચી ગયો। ભગવાનને શુકર માનું કે મને કોઈ જાનહાનિ બીજી થઈ નહીં, પણ મારી ગાડી નુકસાન કરી દીધું। કાકા તમારી જે આગળ જે હતા એમને તમે બચાવી લીધા? હા, એમને બચાવી લીધા। અને જે રીતે આવી રીતે ફાસ્ટ વાહનો ચલાવે છે, તમે કેટલી સ્પીડે હતા? હું તો 10 થી 15 ની સ્પીડ હતો। 10 થી 15 ની? હા। અને એ કેટલી સ્પીડે હશે? એ સ્પીડ લગભગ 25, 20, 25, 30 ની સ્પીડ તો કરી જ એની આટલા ટ્રાફિકમાં? ટ્રાફિકમાં। બરાબર છે। હવે તમે શું કરશો આગળ? એનું શું કરવાનું? ભગવાન કરે એને કશું ના થાય। કોઈ જાનહાનિ થઈ નથી એટલે બે બચ્ચા અને લેડીઝ બિચારા બચી ગયા છે, એમને જાનહાનિ કોઈ થવા નથી દીધી, પણ મને નુકસાન થઈ ગયું।